તો આજે મેં કર્યું 2025 કોન્સ્ટેબલનું પેપર હતું, એનું એનાલિસિસ. એમાં કેવી રીતે મેં ભૂલ કરી, કયા કયા દાખલા મેં છોડ્યા મારી ભૂલના કારણે, એનાથી મારે પાર્ટ એમાં માર્ક કપાણા, મારું મેરિટમાં નામ ન આવ્યું. તો તમે સંપૂર્ણ વિડીયો આખો જોજો, જેથી તમને ખબર પડે કે આવતા સમયમાં આવતું પેપર કોન્સ્ટેબલનું કેવી રીતે એટેમ્પ કરવું, કેવી રીતે ભૂલ ન કરવી, કેવા ક્વેશ્ચન છોડવા, કયા ક્વેશ્ચન એટેમ્પ કરવા. તો વિડીયો પૂરો જોજો. તો વિડીયોમાં આપણે જણાવીશ કે તમારે છે ને મેથ રીઝનિંગ કોઈ સ્કીપ નથી કરવાનું. મેથ રીઝનિંગ સરખીમાં સારામાં સારી પ્રેક્ટિસ કરવાની છે, અને ત્યાં કોન્ફિડન્સથી જવાનું છે. પણ અહીંયા પ્રેક્ટિસ નહીં કરો એટલે ત્યાં તમને દાખલો ક્યાંય શરૂઆત કરો એવી ખબર નહીં પડે. એના કારણે તમારે છે ને તકલીફ પડશે. અને આ જોઈ શકો તમે અહીંયા તમે બધાને એમ હતું કે ગુજરાતીમાં આપણે ખેંચી લઈશું, પણ એમાં વ્યાકરણ નાખ્યું એટલે કોઈના માર્ક્સ નથી આવ્યા, મારા પણ નહોતા આવ્યા. એટલે ત્યાં બની શકે કે એ લોકો કંઈ પણ પૂછે, પણ આપણે આપણી તૈયારીમાં જ રહેવાનું. એટલે સંપૂર્ણ તૈયારી કરી જવાની, એક કે સબ્જેક્ટ સ્કીપ નહીં કરવાનો. તો વિડીયોમાં આગળ બન્યા રહ્યો. જોઈ શકો તમે કે ગુજરાતી કેવું પૂછ્યું હતું. એકાદો ફકરો જ તે કાંઈક સહેલો હતો, પણ બીજા 3 ફકરા તો બહુ અઘરા. એમાં 2 ફકરામાં તો વ્યાકરણ હતું. તો બની શકે કે પેપર કેવું પણ કાઢે, હું પણ પૂછે, પણ આપણે આપણી તૈયારીમાં રહીને રહેવું. ત્યાં કોન્ફિડન્સથી પેપર આપવાનું. ત્યાં પેપર જોઈને ગભરાવાનું નહીં. પેપર આપણે સામે આવે ને એટલે આપણે ગભરાવાનું નહીં. અહીંયા આપણે જે પણ તૈયારી કરી હોય એ એફર્ટને 100% નાખી દેવાનું. પછી જે થાય મેરિટ પેપર અઘરું આવશે તો મેરિટ નીચું રહેશે. પેપર સહેલું આવશે તો મેરિટ ઉપર જશે. જેને મહેનત કરી છે એનો જ તે પાસ થવાના છે, બીજા કોઈ થવાના નથી. તો આ તમે જોઈ શકો છો કે આમાં કયા કયા મેં દાખલા એટેમ્પ કર્યા. પછી અમુક આ જો કાગળવાળો હતો એમાં એક જ મીંડો આવે, પણ 4 બધા ટપકા કરીને આવ્યા હતા. ઘણા એમ જ કર્યું છે. પછી આ એક લસા ગુસાનો દાખલો તો 500 ને 700 વચ્ચે કેટલા વર્ગમૂળનો હતો. પછી આ ઘાતકનો છે. પછી એક આ ડીઆઈ તો ઘણાને તકલીફ પડી છે. એમાં ખાલી કાંઈ નહોતું, પાર્ટ પ્રોડક્ટ એ છે ને એનો સરવાળો જ કરવાનો હતો. જોઈ શકો તમે પ્રોડક્ટ એનો સરવાળો કરો એટલે નીચેનો બીજો પ્રશ્ન છે કે નહીં, એમાં જુઓ 559 પહેલાં જ લીધું છે. એ એકથી સોલ્વ કરો અને આખો એમાં બધા સરવાળા આપી દીધા જ નીચે. એ કરો એટલે પહેલો પ્રશ્ન સોલ્વ થાય. તો પણ ત્યારે પેપર આપતો હોય ત્યાં આપણા માઇન્ડમાં એવું ન હોય કે આવું યાદ ન આવે, એટલે આપણે આખો સરવાળો કરવો. મેં આખો સરવાળો જ કરવા ગયો, છતાં જવાબ ન આવ્યો અને પ્રશ્ન સોળવો પડ્યો. એના કારણે ટાઈમ ઘટ્યો, કારણે પાર્ટ 2માં માર્ક ખેંચાણા નહીં. તમે જોઈ શકો છો કે એના કારણે આ જો પાછળના સરવાળો હતો એની ઉપરથી એની સરેરાશ કાઢવાની છે. દરેક પ્રોડક્ટના તમામ શહેરોની ગુણોત્તર હતો અને સરેરાશ હતી અને ટકાવારી. ડીઆઈ કરવાની હોય સરેરાશ, ગુણોત્તર, ટકાવારી અને સરવાળા બાદબાકી. 3-4 ચેપ્ટર આવડતા હોય એટલે 15 માર્ક રોકડા મળે. આ ડીઆઈ છે ને રોકડા માર્ક છે, પણ ઘણા ડીઆઈમાં જ તે કેવડાવ્યું સરવાળામાં. પછી આ તો ફકરો હેલો હતો. એ ફકરો ખાસ મિત્રો, ગદ્યાત ગ્રહણ જ્યારે તમે હાથમાં લો ને ત્યારે પહેલાં પ્રશ્ન વાંચી લેવાના. એમ નહીં કે પહેલાં આખો ફકરો વાંચવી પછી પાછા પ્રશ્ન વાંચવી. ફકરો આખો વાંચશો એમાં ટાઈમ જશે, પાછા પ્રશ્ન વાંચશો કે પાછા ફકરામાં તેમ જવાબ ગોતવા જશો એટલે તમારો ટાઈમ કેટલો વયો જશે. એની કરતાં છે ને પહેલાં પ્રશ્નો વાંચી લેવા, પછી ફકરો વાંચવો. પ્રશ્ન પહેલાં વાંચી લેશો એટલે ફકરો વાંચતા તમને એમાં અંદર જ જવાબ મળી રહે. એટલે પહેલાં ફકરો નહીં વાંચવાનો, પ્રશ્ન વાંચવાનો. એનાથી શું આપણો ટાઈમ બચે. અને પરીક્ષામાં મેન તો છે ને ટાઈમ મેનેજમેન્ટનું જ તે હોય. એટલે જેમ બને એમ ક્વેશ્ચન સોલ્વ કરો, ગદ્યાત ગ્રહણની પ્રેક્ટિસ કરો અને ગણિત રિઝનિંગના ચેપ્ટર ગમે એટલા સવાલ ઝાઝામાં ઝાઝા સોલ્વ કરો. ત્યાં તમને સ્પીડ આવશે અને કોન્ફિડન્સ આવશે. અહીંયા આવડતું જ હોય પણ આપણને સલું ક્યાંથી કરવો ક્વેશ્ચન ગણિત રિઝનિંગમાં એ ખબર ન પડે. એટલે જવાબ તો આવી જાય પણ વાર લાગે ઘણીવાર મળતા. એટલે જેટલી વધારે પ્રેક્ટિસ ને એટલું વધારે કોન્ફિડન્સ આવશે. અને પાર્ટ એમાં ગણિત રિઝનિંગમાં સ્કોર કરી ગયા એનો જ તે વારો આવવાનો. પછી આ ડીઆઈ તો જુઓ તમે જોઈ શકો છો, હા હેલો છે, ખાલી ટકાવારી કાઢવાની હતી અને એમાંય 2ની જ હતી.
જો છેલ્લે અન્યના 2 ઓપ્શન જ સરખા છે, પછી કાયદામાં 2 ઓપ્શન સરખા, એટલે એ બે વાર ટકાવારી કાઢો એક ક્વેશ્ચનમાં એટલે એ મળી રહે. એની ઉપરથી આખા બીજા 4-5 પ્રશ્નો બીજા મળી રહે. જો છેલ્લે 2 ઓપ્શન સરખા જ છે, એટલે પહેલાં કાઢી તું એ ખાલી પુરુષો કેટલા, એમાંથી ખાલી 2 વાર ટકાવારી કાઢવાની હતી. પ્રશ્નમાં પ્રશ્ન જવાબ મળી રહે, પણ આપણે ઉતાવળમાં ભૂલ થઈ જાય. જો આમાં કેમ છે, અન્યમાં કાયદામાં એ 2 પ્રશ્ન 2 ઓલામાં જ હતું આખું, પણ આપણે આખો ગણવા જઈએ એના કારણે સમય પણ વયો જાય. તો ત્યાં એવું નહીં કરવાનું. ડીઆઈમાં ખાસ એક ક્વેશ્ચન ઉપરથી બીજો જવાબ મળતો થશે, એટલે 4 પ્રશ્ન વાંચીને પહેલાં જોઈ લેવાનું, નજર નાખી લેવાની. બાકી બીજા બધા જો ટકાવારીનો હતો, એની આવક બીની આવક, સાદા વ્યાજનો પણ ક્વેશ્ચન હતો, આવું તો આવડતું હતું આપણને. પછી સિમ્પલ ગણિત હતું, એટલું બધું અઘરું નહોતું. 1-2 ક્વેશ્ચન હતા એ સોડવા પડે એમ, તો એ છોડી દેવાના, ખોટું એમાં ઓલું નહીં લેવાનું. ને આ ચાર્ટવાળો તો થોડોક મને અઘરો પડ્યો હતો, એટલે આમાંથી મેં 3-4માં એ કર્યા હતા. ટાઈમ જ નહોતો, છેલ્લે ટાઈમ નહોતો એટલે એ કરી નહીં શકતો. જો આવડો આ હેલો હતો. અને ખાસ મિત્રો, ગણિત, રિઝનિંગ, બંધારણ અને કરંટ, જે 4 સબ્જેક્ટ છે ને તમારા મેન પાવરફુલ હોવો જોઈએ. આમાં તમારે 1 માર્ક પણ ન કપાવવો જોઈએ, એટલી જ પ્રેક્ટિસ કરવાની. આ 4 સબ્જેક્ટ છે ને ગેમ ચેન્જર છે, એટલે એમાં તમારે વધારેમાં વધારે માર્ક લાવવાની કોશિશ કરવાની, એટલે આરામથી મેરિટમાં આવી જશે. એમાં કાંઈ એટલું બધું અઘરું નહોતું, પણ આ બધું અચાનક પેપર પ્રેક્ટિસ ન કરી હોય પછી સામું આવે એટલે આવું જ થાય. જો આ ખાલી ચક્રવૃત્તિ વ્યાજનો ક્વેશ્ચન હતો, પછી આમાં ખાતરની એક થેલીનું 60 કિલો એનું ગ્રામમાં પૂછ્યું લ્યો કાંઈ, અને એક આ ગુણાકાર મારો ખોટો પડ્યો હતો લ્યો. ગુણાકાર નહીં આવડતો, ગુણાકાર બધાને આવડતો, ત્યાં હું ઉતાવળમાં આપણને ભૂલ થાય. પછી સરેરાશનો ક્વેશ્ચન હતો, પછી 3 યુક્તિની સરેરાશ, ગુણોત્તર, ટકાવારી, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃત્તિ વ્યાજ, બસ એવા નોર્મલ ઘાતાંક, લસા ગુસાની એવા જે બેઝિક ચેપ્ટરો છે એ જ કરીને જવાના. વર્ગમૂળ, વિભાજ્યતાની ચાવી, એમાંથી 70-80% મોસ્ટ ઓફ એમાંથી આવશે. ટ્રેન સંબંધિત દાખલામાં, ઉંમર સંબંધિત દાખલા, એટલું કરશો એટલે તમારું ઘણું થઈ જાય. આ પાનકો, ખલીલી, આ બધું વાંચતા જ ત્યાં મગજ ઘૂમરી મારી ગયું ત્યાં. તો કાંઈ મિત્રો, ગદ્યાત ગ્રહની પ્રેક્ટિસ કરતા રહ્યો. પાર્ટ એમાં પ્રેક્ટિસ વધારે કરજો. અને આવાનો વિડીયો ગમ્યો હોય તો હું વિડીયો બીજા બનાવતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. બાકી જય હિન્દ, જય ભારત. મહેનત કરતા રહેજો.